ડીસામાં વિજિલન્સની રેડ બાદ મુદ્દામાલના દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ. હોમગાર્ડ જવાન શંકાના દાયરામાં. ડીસા તાલુકા પોલીસ મથક અને વહીવટીતંત્રમાં તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેમાં એક હોમગાર્ડ જવાન બેગમાં શંકાસ્પદ વસ્તુ ભરીને પ્રાંત કચેરીમાં બાઇક પર મૂકી જતો હોવાનું નજરે પડે છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અને પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગત તારીખ 28 માર્ચ 2026ના રોજ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ઝડપાયેલો મુદ્દામાલ તાલુકા પોલીસે સોંપવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રહેવાને બદલે તેની વહેંચણી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક હોમગાર્ડ જવાન પોતાની બેગમાં દારૂ ભરીને રાત્રિના સમયે એસડીએમ કચેરી ખાતે પહોંચે છે અને ત્યાં બાઇક મૂકીને રવાના થાય છે. લોકમુખે સવાલ છે કે પોલીસ સ્ટેશનમાંથી આ દારૂ હોમગાર્ડ પાસે કેવી રીતે પહોંચ્યો? તંત્રની બેદરકારી છે. કચેરીમાં નાઇટ ડ્યુટી પર અન્ય જવાનો હોવા છતાં આ રીતે મુદ્દામાલની હેરાફેરી કઈ રીતે થઈ શકે? જવાનનો લૂલો બચાવ. વિડીયોમાં જ્યારે જવાનને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે ગલ્લા તલ્લા કરતો અને જવાદોને કહીને વાત ટાળતો જોવા મળ્યો હતો. પ્રાંત કચેરી જેવી સંવેદનશીલ જગ્યાએ રાત્રિના સમયે આ પ્રકારે અનધિકૃત ચીજવસ્તુઓની અવરજવર સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. જો ભવિષ્યમાં આવી કોઈ જગ્યાએ કોઈ અઘટિત ઘટના ઘટે કે અબનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે? સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે આ પ્રકરણમાં ઉચ્ચ સ્તરીય તપાસ થાય. દારૂની વેચણી કોણે કરી? હોમગાર્ડ જવાનને કોના ઇશારે આ કામ સોંપાયું? પોલીસ મથકમાંથી મુદ્દામાલ બહાર કેવી રીતે આવ્યો? આ ઘટનાએ પોલીસની છબી ખરડી છે અને હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ વડા કે વહીવટીતંત્ર આ જવાબદાર હોમગાર્ડ અને તેની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડ સામે કેવા પગલાં ભરે છે.